કયા વોર્ડના કોર્પોરેટર છો તમે? વોર્ડ નંબર 10 ના છો. આજે આપણો પ્રજાસત્તાક દિન છે 76મો. ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે, આપણો રાષ્ટ્રધ્વજ આપણી આન બાન અને શાન છે. એમાં 3 કલર આવ્યા છે. કયા કયા આવ્યા છે ખબર છે? કયા કયા છે? સફેદ, કેસરી અને ગ્રીન. સફેદ, કેસરી અને ગ્રીન. એમાં ઉપર કયો કલર આવે? ઉપર વ્હાઈટ આવે. કેસરી રંગ ક્યાં આગળ આવે? વચ્ચે આવે. લીલો? લીલો નીચે આવશે, કેસરીના નીચે. કેસરીને નીચે લીલો આવે. વચ્ચે શું હોય? અશોક ચક્ર. અશોક ચક્ર હોય. એ શું સૂચવે? દેશની અખંડિતતા માટેનું અશોક ચક્ર છે કે જે રાષ્ટ્રધ્વજ છે, આપણી આન બાન અને શાન છે. રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો? એટલે એટલા માટે આયા છો તમે મને, મતલબ અમારું તો કામ છે સવાલ પૂછવાનું. રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો ખબર છે આપને? નથી ખબર. ના ના. રાષ્ટ્રગીત કયું? રાષ્ટ્રગીત જન મને કર્યું રાષ્ટ્ર ભારત ભાગ્ય વિધાતા, મતલબ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કોણે કોણે લખ્યા નથી ખબર. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેનો તફાવત? રાષ્ટ્ર આપણું જે ગાન છે એ આપણે જે છે લાસ્ટમાં આપણે ગાઈએ છીએ અને રાષ્ટ્રગાન જે છે આપણે કોઈ પણ આપણું જે ઇવેન્ટ રાષ્ટ્રગીત છે આપણે એ સૌથી પહેલા ગાય છે, રાષ્ટ્રગાન આપણે પછી ગાઈએ છીએ. રાષ્ટ્રગીત કયું? રાષ્ટ્રગીત આપણું જન ગણ મન. રાષ્ટ્રગાન? ભારત એ જ ને આપણું. શું કયું? હમણાં તો આપણે દરરોજ તો ગઈએ જ છે ને. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કોણે લખ્યા હતા? બંકિમ ચટ્ટોપાધ્યાય કે એવું કંઈક નામ છે એમનું, બંકિમ. એવું કઈ